મિત્રો, હું આજે પરમ સમીપીમાંથી આદરણીય કુંદનિકાબેન કાપડિયાની એક રચના આપ સમક્ષ વાંચીશ. એની સમજણની જરૂર જ નથી, કારણ કે લખાયું છે જ એટલું બધું વ્યવસ્થિત અને સમજણ પડે એવી રીતે જ લખાયું છે. તો એને આપણે માણીએ. મારું સ્થાન નાનું છે અને મારું કામ નજીવું છે. મોટા મંચો ગજવી મૂકવાનું, સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવાનું, કોઈ ભવ્ય સર્જન સંશોધનોનું મહાન પ્રદાન કરવાનું કે વિશાળ માનવ સમુદાયને કોઈ ઉમદા ધ્યેય ભણી દોરી જવાનું કામ મારે ભાગી નથી આવ્યું. પણ તેથી શું? આળસુપણે બેસી મોટા ફલકની કલ્પના કે કામના કરવાનો કોઈ કાંઈ અર્થ નથી. બધાના નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે થોડા જ લખાય છે. દંભ અને આડંબર વગર છાના ખૂણે બેસીને કરેલા નાના કામોએ મહત્વના છે. તારી અનંતની યોજનામાં મારે ભાગે જે અલ્પ કર્તવ્ય તે રાખ્યું છે તે હું આનંદ અને નિષ્ઠાથી કરીશ. મને ઓછું વળતર મળે તેને મારી ભૂલો માટેનું કે સમય વેડફવા માટેનું બહાનું નહીં બનાવું. કોઈ જોનાર હોય કે ન હોય, કોઈ કદર કરે કે ન કરે, મારું કામ હું એવી ઉત્તમ રીતે પાર પાડીશ કે તેને માટે ગૌરવ લઈ શકાય. તે મને ભલે નાનો ખૂણો આપ્યો, એ ખૂણાને હું અજવાળાથી ભરી દઈશ. ગમે તેવું તુચ્છ કામ પણ હું સુંદરતા અને હૃદયપૂર્વક તારું નામ લઈને કરીશ, ત્યારે તેમાં તારો ચહેરો મલકી ઉઠશે. નાનકડા રસકણને તે તારા વિશ્વમાં સ્થાન આપ્યું છે. આંખે ન દેખાતા અણુમાં શક્તિનો ભંડાર ભર્યો છે. એ વાત હું ભૂલીશ નહીં પ્રભુ. અસ્તુ. હું સુલેખા બક્ષી વિલેપાર્લે મુંબઈથી બેઠકમાં મારી મૌલિક કવિતા રજૂ કરીશ. શીર્ષક છે સહચર્ય. અમે માણી સહજીવનની અગણિત વસંતો, અમે માણી સહજીવનની અગણિત વસંતો, કદી એ ના જાણી ઋતુ પાનખરની થપાટો, કદી એ ના જાણી ઋતુ પાનખરની થપાટો. સાથે રમ્યા સાથે ભમ્યા ભોગવ્યું સાયુજ્ય એવું, સાથે રમ્યા સાથે ભમ્યા ભોગવ્યું સાયુજ્ય એવું, જાણે સારસ બેલડીનું અન્યોન્યમાં ડૂબી જાઉં, જાણે સારસ બેલડીનું અન્યોન્યમાં ડૂબી જાઉં. જીવન હિંડોળે ખૂબ ઝૂલ્યા, જીવન હિંડોળે ખૂબ ઝૂલ્યા, કદી ઉપર કદી નીચે, માણી મિજબાની ઉજાણી ક્લેશહીન જીવન સાચે, માણી મિજબાની ઉજાણી ક્લેશહીન જીવન સાચે. અમે પામ્યા ફૂલ મધુરા કિલ્લોલતા અમ જીવન બાગે, અમે પામ્યા ફૂલ મધુરા કિલ્લોલતા અમ જીવન બાગે. ભાથું ભવસાગરનું બાંધ્યું, ભાથું ભવસાગરનું બાંધ્યું, જિંદગી નિરસ ન લાગે. હવે દિશે સમી સાંજે પડછાયા વાર્ધક્યના, હવે દિશે સમી સાંજે પડછાયા વાર્ધક્યના, એમાં જોઉં ઓછાયા તૂટતા અમ ઐક્યના, એમાં જોઉં ઓછાયા તૂટતા અમ ઐક્યના. પ્રભો યાચું આજે એટલું હું તમ કને, પ્રભો યાચું આજે એટલું હું તમ કને, જન્મો જન્મ આપજો, જન્મો જન્મ આપજો, આજ બસ આજ સહચર મને. આ કાવ્યમાં સફળ દાંપત્ય જીવનની વર્ષોની કથા છે. એકબીજામાં ઓતપ્રોત દંપતી સારસ બેલડી જેવું જીવન હજી સુધી જીવ્યા છે. ઘરમાં સુંદર મજાના બાળકો છે, જેણે જીવન બાગને મહેકતો રાખ્યો છે. પણ હવે જીવન સંધ્યા નજીક આવતી જાય છે, ઉંમર વધતી જાય છે, અને બંનેને કદાચ સરખો વિચાર આવે છે કે અમારું ઐક્ય હવે તૂટશે. પણ બંને જણા પ્રભુ પાસે એવી યાચના કરે છે કે અમને જન્મો જન્મ આ જ જીવનસાથી મળી રહે તો ઉત્તમ.
આ અમારી યાચના છે. વેલેન્ટાઇન ડે ભલે ને 14મી ફેબ્રુઆરીએ હોય, પણ આ યુગલને 365 દિવસ વેલેન્ટાઇન ડે છે. તો આ હતું પ્રસન્ન દાંપત્યનું નિરૂપણ કરતું સ્વરચિત કાવ્ય. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠક પાચિકમના સર્વે સહભાગીઓને રિચમન્ડ વર્જિનિયાથી વીરબાળાના નમસ્કાર. મારું ગમતું કાવ્ય. આજે જે કાવ્ય વિશે બોલવું છે તે પહેલી નજરે સાવ સાદું સીધું પ્રણકાવ્ય જ લાગે. શ્રી રાજેન્દ્ર શાહનું કેવડિયાનો કાંટો. કેવડાનો જ કેમ? કેર, થોર કે બાવળનો કેમ નહીં? કેવડો સ્નિગ્ધ શાંત સુવાસવાળો છે, જ્યારે પેલા કાંટા શુષ્ક બરછટ છે. કેવડાના કાંટા સહીને પણ તેની સ્નિગ્ધતા મધુરતા પામી શકાય છે, માટે કવિ અહીં એનો ઉલ્લેખ કરે છે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. જીવન વનમાં, જીવનની ભવાટવીમાં એ પરબ્રહ્મના નાદનો લગ્નીનો કાંટો વાગ્યો છે. મુઈરે એની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે. એ લગ્નીના કાંટાની મહેક મધુર મદિર સૌરભથી મન તરબદર થઈ ગયું છે, અને પછી તેના વિરહથી કાળજે દવ લાગ્યો છે. વિરહાગ્નિ ઉત્પન્ન થયો છે. બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ. કેર થોરના કાંટા અમને કાંકરિયાની ધૂળ. કેર, થોર કે બાવળ જેવા શુષ્ક કાંટા એટલે કે જીવનમાં અનુભવાતા કડવા તીખા વાગબાણ કે પ્રસંગો તો સાવ ધૂળ જેવા ગણી ફેંકી દઈએ, નગણ્ય કરીએ. કિંતુ આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે. તને પરબ્રહ્મને ન જોઈ શકવાનો, ન મળી શકવાનો મોટો ખટકો દિલમાં લાગ્યો છે, અને તેનું શૂળ ઉપડ્યું છે. વળી આગળ કહે છે, તાવ હોય જો કડો ટાઢિયો ક્વાથ કુલડી ભરીએ રે. આ વિરહાગ્નિનો જે તાપ છે અને દેહ ધકે છે તે સાદો તાવ નથી કે દેશી ઉપચારોથી ઓછો થાય, અથવા વંતરીઓ વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ, અથવા કોઈ આસુરી તત્વએ મને પકડી નથી કે એનો ઉત્તર ભુવા વગેરેને બોલાવીને કરી શકાય. આ તો રૂવે રૂવે પીડ જેની હો જડે ન કાંઈ ભાળ્યો રે. આ તો વિરહના તાપની પીડા મારા રોમે રોમમાં વસી ગઈ છે, જેના દર્શન થતા નથી. તેથી હું બળું છું. કેવડા જેવા પિતાંબરધારી તારા પ્રેમનો કાંટો મને આ ભવાટવીમાં વાગ્યો છે, અને એની મહેક મને પ્રેમાજ્ઞાન બાળે છે. હવે આખું કાવ્યનું પઠન કરીએ. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. મુઈરે એની મહેક કલેજે દવ જાજેરો લાગ્યો રે. બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ. બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ. કેર થોરના કાંટા અમને કાંકરિયાની ધૂળ. આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તાવ હોય જો કડો ટાઢિયો ક્વાથ કુદડી ભરીએ રે. વંતરીઓ વળગાડ હોય તો ભૂવો કરી મંતરીએ રે. રૂવે રૂવે પીડ જેની હો જડે ન કાંઈ ભાળ્યો રે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. અસ્તુ. નમસ્કાર મિત્રો, હું રશ્મિ જાગીરદાર, અમદાવાદથી, હાલ કેલિફોર્નિયા. આજનો વિષય છે કાવ્યનો રસાસ્વાદ. મારી એક સ્વરચિત ગઝલ છે જે મારા દિલની ખૂબ નજીક છે, તેને માણીએ. લોકો મને પૂછે છે, શું લખો છો? કેમ આવું પૂછતા હશે? કારણ કે લખવાનો થોડો અનુભવ તો છે જ મને. હવે થાય છે એવું કે ક્યારેક મને છંદો સૂઝવા લાગે, રમળ છંદ, ખફીક છંદ, તો બીજાવાળા બધા પણ છંદ. તો વળી ક્યારેક કાવ્યનો આખો નકશો મને દેખાવા લાગે. તો પછી કેટલીક વાર એવું પણ બને કે મનમાં આવતા પહેલાં જ વિચારો ઓઝલ થવા લાગે, લખવાનું તો રહી જ જાય. ને ત્યારે મને એવી અકળામણ થાય ને, અને આવી બધી ગડમથલ ચાલતી હોય
ત્યાં તો લોકો ફરી પાછા સવાલ કરે, ગીત, કાવ્ય, ગઝલ કે બીજું શું ફાવશે બેન તમને? અરે શોખ તો મને બધું જ લખવાનો છે, પણ હજી બધું મનમાં જ રહી ગયું છે. લખવાનો મેળ કદી પડ્યો જ નથી. અને આજે માંડ મને લખવાનો સમય મળ્યો છે, તો પ્લીઝ લખવા દો ને મને. અને જો હજુ પણ આમ પ્રશ્નો પૂછીને મોડું કર્યા કરશો, તો પછી મારા મનમાં પડેલી મારી બધી રચનાઓ પણ મારી સાથે જ મૃત્યુ પામશે ને. અને ત્યારે મને મારી લાશને ઉપાડનારાઓને કેવું લાગશે? એવું જ લાગશે ને કે આ તે એક લાશ છે કે પછી ઘણી બધી લાશોનો આખો ઢગલો? તો હે મારા મિત્રો, પૂછીને મને મોડું ના કરાવશો. મને લખવાનું શરૂ કરવા દો, લખવા દો પ્લીઝ. આ કાવ્યનો સાર હતો. હવે આપણે કાવ્ય જોઈએ. ગઝલ છે, શીર્ષક છે લખવા દો મને. શું લખો છો એમ કાં પૂછો મને, શું લખો છો એમ કાં પૂછો મને, છે અનુભવ થોડો થોડો તો મને. સૂઝવા લાગે કદી છંદો મને, કાવ્યનો દેખાય કો નકશો મને. આવતા પહેલાં જ ઓઝલ એ થતાં, ત્યારે અકળાવે છે વિચારો મને. ગીત, કાવ્યો કે ગઝલ શું ફાવશે? શોખ સઘળો રાખવાનો લો મને. પણ બધું એ મનમાં રાખ્યું છે હજુ, ને સમય છે આજ લખવાનો મને. ને પૂછીને મોડું કરશો રચનાએ, મળશે મારી સંગ લખવા દો મને. તો થશે આ એક છે ને લાશ, કે ઢગલો છે લાશો ન કહો મને, લખવા દો મને. બેઠક વાચિકમ પર રવીના કડકિયાના હ્યુસ્ટનથી પદાર્પણ. કાવ્ય તો ઘણા કવિઓના ગમે છે, પણ સ્વરચિત આ કાવ્ય પતિની યાદમાં લખેલું છે, જે અત્યંત પ્રિય છે. જીવનમાં બહાર આવી, જેના પગરવને સુણી, દિલ ધબકારો ચૂક્યું, જેના આગમનને કારણ. આ એ જ વ્યક્તિની યાદે હું સુનમુન બેઠી છું, સુંદર સંસ્કાર અર્પી બાળકોમાં ગૂંથાઈ. માયા મમતાના બંધન સાથે સંગે સોહાવી. આ એ જ વ્યક્તિની યાદે હું ગુમસુમ બેઠી છું, ફૂલવાડી સિંચિત થઈ, ફળ ફૂલથી ઉભરાઈ. માળી વીણ બગિયાની હું મહેક માણું છું. આ એ જ વ્યક્તિની યાદે હું સુનમુન બેઠી છું. વણ માગે જીવનમાં લહેરાનંદની ઉઠી, પ્રભુ તારી દયાની હું કરુણાને યાચું છું. આ એ જ વ્યક્તિની યાદે હું સુનમુન બેઠી છું. મિત્રો, એક શબ્દ દિલના અંતરમાંથી લખાયેલો છે, દિલના ઊંડાણમાંથી લખાયેલો છે, અને એ વ્યક્તિના પ્રેમની જે સુગંધ છે, મહેક, જે આજે પણ હું માણું છું. અને બસ એની યાદમાં જે લખાયેલું, ઘણા કાવ્યો લખ્યા છે, પણ આ કાવ્યની તો એક પણ આવી શકતું નથી. મિત્રો, વિયોગની દશા જેણે માની હોય તે જ આ કાવ્યનો ભાવાર્થ સમજી શકશે. બાકી કાવ્ય તો કાવ્ય છે. કાવ્યને વાંચવું, કાવ્યના ભાવને અનુભવવું, એ બંનેમાં આસમાન અને જમીનનો ફરક છે. આશા રાખું છું આપને આ કાવ્યના શબ્દે શબ્દ
ગમ્યા હશે. ચાલો ત્યારે ફરી મળીશું. કેલિફોર્નિયાની બેઠકના દરેક સાહિત્ય રસિક મિત્રોનું વાચિકમ શ્રેણીમાં સ્વાગત છે. હું નવી દિલ્હીથી કલ્પના પાલખીવાળા. આજનો વિષય છે એક મનગમતી કવિતાની પસંદગી અને તેનો મર્મ. મારી કવિતાનું શીર્ષક છે મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ના કહો. એના કવિ છે હરીન્દ્ર દવે. મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ના કહો, તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો, રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ના કહો, શ્વાસની લીલા જો સમેટાય તો મૃત્યુ ના કહો. દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને, એક મંજિલની લગન આંખે ઉતારવા દઈને, ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને, આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ના કહો. જે નરી આંખે જણાયું ના એ તત્વ કળવા, જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા, દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા, દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો. શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે, દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે કોઈ મહેફિલથી ઉઠી જાય તો મૃત્યુ ન કહો. કવિ હરીન્દ્ર દવે ખૂબ સ્વસ્થતાથી જીવનની અંત ઘડીને જોઈ રહ્યા છે. 2 અણુના સંયોજન પછી આ દેહ ઘડાયો, આ રૂપ પામ્યા, પંચમહાભૂતોને પોતાનામાં આત્મસાત કર્યા, રંગ રૂપ સાથે સર્વાંગી વૃદ્ધિ સાધી, ધરતી પરથી જે લીધું તે આ ધરતીને જ પાછા આપવાનો સમય આવી ગયો અને આથી જ મહેકમાં મહેક અને તેજમાં તેજ એકાકાર થવાની ઘડી છે. ના ઉદ્વેગ ના ડર, એ મૃત્યુ નથી, એ મહાપ્રયાણ છે. દીર્ઘ યાત્રા આધ્યાત્મિક વિકાસ પૂરો કરવા માટે છે. તો એને આદરતા આ ધરતી, આ ઘર, સ્વજનોની વચ્ચે આવી શકાવાનું નથી, પણ એને મૃત્યુ ના કહેશો. આ સંતોષ સાથે હું એક ડગ માંડું છું. મૃત્યુની સમજ અને સ્વીકારની જવાબદારી મારી છે. એક મિલનની લગનનો મનના અગોચર ખૂણે અણસાર મળ્યો છે. તમામ રિદ્ધિ સિદ્ધિ સ્વજનો અહીં જ છૂટવાના છે. આથી આ બધી લાગણીઓ ધીરેથી આંખોમાંથી સરકાવી માત્ર અંતિમ મંજિલ આંખમાં ભરીને આગળ વધું છું. હું સ્વતંત્ર છું અને મારી યાત્રા નક્કી કરવાનો મારો હક અબાધિત છે. અનંતમાં ઓગળવાની યાત્રાની નકશી તૈયારી થઈ ગઈ છે, તો હવે એને મૃત્યુ ના કહેશો. આટલી સભાનતા સાથે હું મારા રોમ રોમને સમેટું છું. મારી ચેતનાને એ સર્વોચ્ચ પરમ તત્વ સાથે જોડવાનો પ્રયાસ કરું છું. લાગણીના એક તાણાને ધ્યાનપૂર્વક મારાથી અલગ કરું છું. જીવનભર મારા થીજેલા આંસુની બહાર પોતિકાઓને મેં લીધા કરતાં ઘણું આપ્યું અને આંસુની આપાર ખારું બધું પી લીધું. જે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચ્યો છું ત્યાંથી આગળ વધવાનો અહીં રસ્તો નથી, તો બંધિયાર પાણીની જેમ હું ના જીવી શકું. નરી આંખે જ મને બ્રહ્મનાથ દેખાયું નહીં, એવા દુનિયાની પેલે પારના રહસ્યોનો તાગ મેળવવા દિલ તડપે છે. અને એથી જ આંખ મારી જો અબોલ થાય તો એને મૃત્યુ ના કહેશો. મારા કાનમાં રણકીને જતા રહેલા મહાનાદમાં હિંમતભેર વિલીન થવા જાઉં છું. મારો ચીલો ચાતરી ધીરેથી આ મહેફિલમાંથી સરકી જાઉં તો રખે એને મૃત્યુ કહેતા. હરીન્દ્રભાઈ આને અલ્પ વિરામથી પૂર્ણવિરામ પ્રતિની યાત્રા કહે છે, એને મૃત્યુ ના કહેશો. ઇતિશ્રી. કેલિફોર્નિયાના બેઠક વાચિકમ શ્રેણીના મંચ પર ડલાસ ટેક્સાસથી સાહિત્ય રસિક શ્રોતાઓને અંજના શુક્લના નમસ્કાર. કોઈ પણ કાવ્યનો મર્મ. આ નિરંજન ભગતનું આ કાવ્ય છે કે હું તો બસ ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું તો ક્યાં એકે તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં મંચ પર સી મધુર હવા ને ચહેરા ચમકે નવા નવા. ચાહું પાછો ન ઘર જવા, હું ડગ સાથ સુખે ભરવાને સ્વપ્નમહી સરવા આવ્યો છું. જાદુ એવો જરા
જાદુ એવો જાય જડી કે ચાહી શકું 4 ઘડી ને ગાઈ શકું 2-4 ઘડી. હું ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. કવિ બહુ જ સુંદર રીતે માનવ જીવનનું રૂપાંતર બતાવી રહ્યા છે. નિરાકારમાંથી જીજીવિષા સંતોષવા જીવાત્મા રૂપે આકાર પામી આ સમષ્ટિમાં વિહરવા આવ્યો છું. મારું તારું કરવા ક્યાં આવ્યો છું? હું તો નિરાકાર અંધકારમાંથી સમષ્ટિના મધુર પથ પર શ્વાસરૂપી મધુર હવા માણવા આવ્યો છું. પ્રકાશિત સમષ્ટિમાં ચમકતા નવા નવા ચહેરા જોઈ અને માણી મારા નિરાકાર ઘરે જાણે પાછો ન જાઉં એવી અનુભૂતિ થાય છે. આ પ્રકાશિત સૃષ્ટિ પર હું તો માત્ર મારા સિદ્ધાંતરૂપી જીવનના કર્મ, ધર્મ અને જવાબદારીના 7 પગલાં સુખેથી ચાલી જીવન સફળ કરવા સફળતાના સપનામહી વિચરવા આવ્યો છું. પછીના સ્ટાન્ઝામાં કહે છે કે મને એવો કોઈ જાદુ, કોઈ ગ્રેસ એટલે કે આશીર્વાદરૂપી જાદુ મળી જાય માત્ર 4 ઘડી, 2-4 ઘડી ગીત ગાવા માત્ર મળી જાય તો હું આ સમષ્ટિ પર પ્રેમનું ગીત દોહરાવી દેવા આવ્યો છું. સર્વના કર્ણપટે પ્રેમના ગીતનું ગુંજન ધરવા આવ્યો છું, જેથી સમષ્ટિમાં હંમેશા પ્રેમનું વાતાવરણ બની રહે અને સમષ્ટિમાં સચ્ચિત આનંદનું વાતાવરણ બની રહે એ ભાવના અહીં કવિએ દર્શાવી છે. હું તો માત્ર નિરાકાર ઘરેથી માત્ર અહીં જીવાત્મા આકારે ફરવા આવ્યો છું. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠકના દરેક સાહિત્ય રસિક મિત્રોનું બેઠકની વાંચીગમ શ્રેણીમાં હું જયવંતી પટેલ કેલિફોર્નિયાથી સ્વાગત કરું છું. આજનો વિષય છે તમારું મનગમતું કોઈ પણ કવિ કે કવિયત્રનું કે મૌલિક એક કાવ્ય અને તેનો આસ્વાદ 3 થી 4 મિનિટમાં. સૌને વંદન. આજે હું નર્મદા શંકરની કવિતા વિશે બોલીશ. નર્મદા શંકરની કવિતા અનેકવિધ છે. દેશપ્રેમ, ઉપદેશ, પ્રકૃતિ દર્શન, સમાજ સુધારો ઇત્યાદિ અનેક વિષયો ઉપર તેમણે પોતાની કાવ્ય અંગુલી ફેરવી છે. યુવાનો તેમજ સુધારકોને ઉદ્દેશીને અનેક પ્રેરક કાવ્યો રચ્યા છે. ડગલું ભર્યું કે ના હટવું ના હટવું એક પ્રેરક કાવ્ય છે. રણમાં ડગલું ભર્યું પછી પાછા શે હટાય? મરવું પણ પાછા તો ન જ હટવું. અહીં વાત માત્ર રણક્ષેત્રની જ નથી. કોઈ ભારે સમાજ સુધારાનું કાર્ય માથે લીધું પછી તેમાંથી હટી જવું એ કાયરતા છે. આવો અર્થ અભિપ્રેત થાય છે. આપણે પણ ગુજરાતી ભાષાને ઉજાગર કરવા જે નાનો કે મોટો પ્રયાસ કરીએ તેમાંથી કદી પાછા ન હટવું, જેની પ્રેરણા આ કાવ્યમાંથી મળે છે. અને ઉમંગથી આગળ વધીએ અને એટલું ન કરી શકીએ તો જેટલું મેળવ્યું હોય કે છે તેટલું ટકાવી રાખીએ. જીતેલી બાજી ગુમાવીએ તો નહીં જ. ખૂબ સુંદર રચના છે. ડગલું ભર્યું કે ના હટવું. ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું, સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું, જવાય જો નહીં આગળ તો એ ફરીને પાછું લેવું, સંકટ મોટું આવી પડતા મોઢું ન કરવું વીલું, કળબળે ખૂબ લડવું પણ ના કરવું ફરવા ઊંચું, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, ફતેહ કરીને આગળ વધશું અથવા અહીં મરશું, પણ લીધેલું તે પાડીશું રે વજ્જરનું કરશું, નાસી જાતા હવે શત્રુઓ સાથી ફીટ કહી કાઢે, બીકણ બાયલા ના મરદા એ નામ મળે ઉપાડે, ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, પોતાને પસ્તાવો થાય જખ મારી રે ભારે, મુઆ નહીં કાં કરી પરાક્રમ રણે ઉઠાવ્યું જ્યારે,
શૂરવીર તે જશનો લોભી, હિંમત મદિરા પીએ. ઉમંગથી તે વધેવા ખૂબ ટકાવી રાખે. ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું. તો મિત્રો, આપણે પણ આ જ ઉમંગથી આપણો પ્રયાસ જારી રાખીએ અને તેમાં ફળીભૂત થઈએ. અસ્તુ. બેઠક વાચિકમના મંચ ઉપર સાહિત્ય રસિક મિત્રોને કેલિફોર્નિયાથી દર્શનાના પ્રણામ. વિષય એક કાવ્ય. જાવેદ જાફરીના હિન્દીમાં લખેલ કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. તેમાં થોડા શબ્દો બદલ્યા છે, તે બોલું છું. નફરતની અસર જુઓ, જાનવરો વેચાઈ ગયા. ગાય હિન્દુ અને બકરા મુસલમાન મનાઈ ગયા. નફરતની અસર જુઓ, જાનવરો વેચાઈ ગયા. ગાય હિન્દુ અને બકરા મુસલમાન મનાઈ ગયા. ક્યારે તેમનો થશે બટવારો, ચિંતિત છે પંખીઓ. ઝાડ પાનને શાખાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. ક્યારે તેમનો થશે બટવારો, ચિંતિત છે પંખીઓ. ઝાડ પાનને શાખાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. સૂકા મેવાની વહેંચણીમાં નાળિયેર હિન્દુ ને ખજૂર મુસલમાનના કહેવાઈ ગયા. સૂકા મેવાની વહેંચણીમાં નાળિયેર હિન્દુ ને ખજૂર મુસલમાનના કહેવાઈ ગયા. રંગમાએ જુદાઈ આવી ધર્મની વિભાજિતમાં. રંગમાએ જુદાઈ આવી ધર્મની વિભાજિતમાં. લાલ હિન્દુનો ને લીલા રંગ મુસલમાન ગણાઈ ગયા. લાલ હિન્દુનો ને લીલા રંગ મુસલમાન ગણાઈ ગયા. માનો કે લીલા શાકભાજી હવે મુસલમાનના થશે. હિન્દુના ઘરે ગાજર ટમેટાના થેલા મુકાઈ ગયા. માનો કે લીલા શાકભાજી હવે મુસલમાનના થશે. હિન્દુના ઘરે ગાજર ટમેટાના થેલા મુકાઈ ગયા. પણ સમસ્યા મોટી ઊભી રહી તરબૂચની. વિદ્વાનો માથા ખંજવાળતા રહી ગયા. પણ સમસ્યા મોટી ઊભી રહી તરબૂચની. વિદ્વાનો માથા ખંજવાળતા રહી ગયા. બિચારું ઉપરથી છે મુસલમાન, અંદરથી હિન્દુ. બિચારું ઉપરથી છે મુસલમાન, અંદરથી હિન્દુ. આ વિભાજનમાં એવા કંઈક નિર્દોષો ખપાઈ ગયા. આ વિભાજનમાં એવા કંઈક નિર્દોષો ખપાઈ ગયા. આ કાવ્યને આસ્વાદની તો જરૂર નથી, પણ આ કાવ્યનો અંત બોલતા મને એ કહેવું છે કે એક વ્યક્તિની આઈડેન્ટિટી એટલે ઓળખ માત્ર તેના ધર્મમાં નથી કે વર્ણમાં કે જાતિમાં કે વર્ગમાં નથી. તે વ્યક્તિ કોઈની મા છે, બહેન છે, પત્ની છે, તેને હિન્દી ચલચિત્રો પસંદ છે, ગાવાની શોખીન છે, રસોઈ મસ્ત બનાવે છે, કેરમ રમવાનો શોખ ધરાવે છે ને વ્યવસાય વકીલ છે. આમ લોકો જટિલ હોય છે. ક્યારેક ધૃણા અને ભેદભાવમાં રંગાઈને તેમની ઓળખ અને જટિલતાને એક નાના એવા બોક્સમાં બેસાડીએ છીએ, ત્યારે એ પણ ભૂલી જઈએ છીએ કે એ જ વ્યક્તિ આપણી પાડોશણ, સખી, પિક્ચર જોવામાં સહભાગી અને પ્રેમથી જમાડવામાં પાવરધી હતી. અને અત્યારે તેવો અત્યાચાર ઇથિયોપિયામાં, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું, ત્યાં થઈ રહ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં નાની યુવતીઓ અને બાળકીઓ બળાત્કાર અને જાતીય હિંસાનો ભોગ બની રહી છે. આ ટિગ્રી જાતિની વ્યક્તિઓ. મેં એ આશા સાથે આ કાવ્ય અને તેનો અંત લખ્યો છે કે આપણે વ્યક્તિઓની ઓળખ, આઈડેન્ટિટીને કોઈ એક ખ્યાલમાં સંકોચીને જોવાની બદલે બધી વ્યક્તિઓને એક પૂર્ણ વ્યક્તિ તરીકે જોઈને મૈત્રીભાવ કેળવી શકીશું. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠકમાં દરેક સાહિત્ય રસિક મિત્રોનું વાચિકમ શ્રેણીમાં સ્વાગત છે. હું કેલિફોર્નિયાથી રેણુ વખારિયા. આજનો વિષય છે મનગમતી કવિતા અને તેનો આસ્વાદ. અહીં હું કવિશ્રી હરેન્દ્ર દવેની મારી મનગમતી કવિતા રજૂ કરું છું. આ કવિતા મને ખૂબ જ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી રહી છે અને તેને જુદી જુદી રીતે આસ્વાદ થઈ શકે તેવી આ કવિતા છે. કવિતાના શબ્દો છે: એક રજકણ સૂરજ થવાને સમણે, ઉગમણે જઈ ઉડે, પલકમાં ઢળી પડે આથમણે, જળને તપ્ત નજરથી શોષી ચહી રહે ઘન રચવા, ઝંખે કોઈ દિન બિંબ બનીને સાગર નેમન વસવા, વમળમહી ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે,
જ્યોત કને જે ઝાંચી દીપ્તિ જ્વાળ કને જે લહાય, ગતિ ઝાંચી ઝંઝા નીલથી એ રૂપ ગગનથી નહાય ચહાય, ચકિત થઈ સૌ ઝંખે એને ટળવળતી નિજ ચરણે. કવિ કહે છે કે એક રજકણ સૂરજ થવાનું સપનું જુએ છે, એક વામનમાંથી વિરાટ બનવાની હરણફાળ છે. પરંતુ બીજી જ પંક્તિમાં કહે છે, ઉગમણે જઈ ઉડે પલકમાં ઢળી પડે આથમણે. પ્રશ્ન થાય કે કવિ ઉગમણાની વાત કરી અને તુરંત આથમવાની વાત શું કહીને શું કહેવા માગતા હશે? કહેવાય છે કે આ કવિતાનું સર્જન તેના જીવનના સંઘર્ષ ટાઈમે થયેલું છે. સફળતાને ટોચે પહોંચવા માટે ઊંચા સપના અને મહત્વાકાંક્ષા હોય તો જ શિખરે પહોંચી શકાય ને. કવિએ પોતાના જીવનમાં સિદ્ધ કર્યું છે. તેઓ સૂર્યની જેમ જ સાહિત્ય જગતમાં છવાયેલા છે. તેમની દરેક રચના શ્રેષ્ઠ છે, કે પ્રણયની હોય કે વિરહ, કે કૃષ્ણ ભક્તિ કે પ્રકૃતિ, નવલકથા કે લઘુકથા, દરેક ક્ષેત્રમાં તે છવાયેલા છે. એ પછીની પંક્તિમાં કહે છે, સૂરજ બનીને ગરમ નજરથી એ જળમાંથી ઘન બની, ઘન એટલે કે વાદળા રચીને, કે બિંબ બનીને સાગરમાં કોઈ દિવસ વસવાની ઝંખના કરે છે. જેમ સાગરમાં વમળ ચકરાય તેમજ માનવ મનમાં પણ હંમેશા ગડમથલ અને મૂંઝવણો પજવતી જ હોય છે ને. કવિ કહે છે, જ્યોત કને જઈ ઝાંચી દીપ્તિ જ્યોત પાસે પ્રકાશ, અગ્નિ પાસેથી ગરમી, પવન પાસેથી ગતિ, આકાશ પાસેથી તેનું રૂપ મેળવીને સૂર્ય સમકક્ષ થવાને ઝંખે છે. માણસ જીવનભર કંઈક પામવા, કંઈક મેળવવા માટે સતત દોડ્યા જ કરે છે. કોઈક મંજિલે પહોંચી શકે છે તો કોઈકની દોડ ઝંખના અધૂરી રહી જાય છે. ચકિત થયું સૌ ઝંખે ટળવળતી નિજ ચરણે. દરેકે ઊંચા સપના રાખવા અને અંત સુધી તેને પૂર્ણ કરવા સતત પુરુષાર્થ કરવો જ રહ્યો. થિંક હાઈ, ડ્રીમ હાઈ. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠક વાચિકમમાં સૌને મારા પ્રણામ. હું માયા દેસાઈ, મુંબઈ, ભારત, રમેશ પારેખનું એક કાવ્ય રજૂ કરું છું અને એની સાથે મારો રસાસ્વાદ. એક છોકરો પતંગ લઈ દોડ્યો રે, દોડ્યો રે, દોડ્યો રે, ઘેર ફિરકીઓ પડી રહી જેમ તેમ, ક્યાંક કોઈએ પૂછ્યું કે અલ્યા આમ કેમ, વાદળી હવામાં બાન છૂટ્યા તે હાથ રહે કેમનો, કરીને સંકોડ્યો રે, છૂટા પતંગે ઉતરાણ કર્યા રે, એક છોકરીના ખમતી ધર ખોરડે, છોકરીએ લાગલો જ ઝૂંટ્યો ને લૂંટ્યો ને સંતાડ્યો અંદર ને ઓરડે, પતંગની સંતામણે જાણે પૂનમ થઈ, પડછાયા સંકેલતી ભીત્યું ઉડી ગઈ. ઉત્તરાયણના બહાને કવિએ બે યુવાન હૈયાની ધબકતી વાત કરી છે. ફિરકી તો એમની એમ પડી રહી. કેમ કે એમના પતંગ તો આસમાને ચડી જ ચૂક્યા છે ને. આજ તો મળવાનું બહાનું મળી ગયું. ધાબે ચડવાને બદલે છોકરાનું પ્રયાણ સીધું છોકરીના ખોરડે. છોકરીની કમાલ તો જુઓ, એણે પતંગ લૂંટી લીધો, તાબે કરી લીધો અને સંતાડી દીધો અંદર ને ઓરડે. હૈયું હાથમાં નહીં અને ઉત્સુકતા અમાપ કે ક્યારે મનગમતો આવે ને પતંગના બહાને એને પામી લે. રમેશ પારેખની કરંગુલીની કમાલ તો જુઓ. બે પ્રેમી પંખીડા મળ્યા એનો સુંદર ચિતાર આ બે કડીમાં. પતંગની સંતામણે જાણે પૂનમ થઈ, પડછાયા સંકેલથી ભીત્યું ઉડી ગઈ. આગળ પાછળ કોઈ વર્ણનની જરૂર નહીં. ભીત ઉડી ગઈ એમાં બધું જ આવી ગયું. કાંચળી શબ્દ વાપરીને કવિએ યુવાનીના સ્પંદનોની ઝાંખી કરાવી છે. ત્યારબાદ તો પાંખો ફૂટી ગઈ હોય એમ છોકરો દોડી જાય અને ટીટોડીની જેમ છોકરી એ મધુર પળોને સેવતી રંગભરી બની જાય છે. એ રંગ તો શ્વેત ચાંદનીને પણ રંગીન કરી દે છે, જેમાં એ બંને નિતાંત પલળે છે. છોકરીની કાંચળીમાં ગલગલિયા સિંચાણા, ઉગી ગઈ પાંખોની જોડ રે, છોકરો પતંગ લઈ દોડ્યો રે. પોતાના ઈંડાને સેવતી ટીટોડી જેમ છોકરીએ સેવ્યો પતંગ,
માણસ ચાલે તો પડે પગલાઓ, એમ આય છોકરી ચાલે તો પડે રંગ. 7 રંગની ચાંદની વરસે ઝરમર બાણ, માહે પલળે ગામના 2 જણની ઉતરાણ. છોકરાએ રૂએ રૂએ કન્ના બાંધ્યાને, દોર છોકરીએ ઢીલ દઈ છોડ્યો રે. એક છોકરો પતંગ લઈ દોડ્યો રે. રમેશ પારેખનું આ રસિક કાવ્ય ઉત્તરાયણના રૂપક સાથે વાચકને પણ સરસ પ્રણય યાત્રા કરાવે છે. આ 2 યુવાન હૈયાની હાલત તો કન્ના બાંધેલ પતંગ જેવી, જે વિહાર કરવા યુવતીની દોર લઈ ઊંચે આકાશમાં ખોવાઈ જવા ઉત્સુક. પ્રણયથી તરબોળ એક સુંદર કાવ્ય. અસ્તુ. કેલિફોર્નિયા બેઠક વાંચિકામાં હું વડોદરાથી જયશ્રી પટેલ. આજનું મારું કાવ્ય છે પ્રહલાદ પારેખનું જુઈ. હા, જુઈની વહેલી વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ. આજે એમના શબ્દોમાં જાણીએ. સાગરની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયા તારલિયા લઈ ચંદા આભે રમવા જાય. ખીલે છે જુઈ ત્યારે તેને ગમતું અંધારે. માનવ આ દુનિયાને છોડી સપનોને સંસારે જાય. સમીર કેરી લહેરે જ્યારે ફૂલો ધીમા ઝોલા ખાય. જુઈ જતી રમવા ત્યારે તેને ગમતું અંધારે. પવનતણી સંગાથે રમતી કોઈ વેળ સંતા કુકડી. સંતાતી એને આવીને વાયુ લે પળમાં પકડી. ઘડીક તેની સાથે જાય મળતા લાખ ફરી સંતાય. તારા જો આભે હસતા તો ધરણી પર જુઈ મલકાય. સાને હસતા એવી તેસી બને વચ્ચે વાતો થાય. પ્રભાત સાથે શું નવું હાલ, ઘેર જતી રે કાંસરમાળ. કેટલું સરસ પ્રહલાદ પારેખ જુઈની વહેલ માટે કહી ગયા છે, જુઈ માટે કહી ગયા છે. જુઈ હંમેશા રાતના ખીલે છે. આપણે રાતરાણી કહીએ કે રાતે ખીલે અને સુંદર ખીલી ઉઠે, અને તેને રાત જ ગમે. દિવસ થતાં તે કરમાઈ જાય, દિવસ થતાં તે મુરઝાઈ જાય. તો રાતે પણ જીવન છે, રાતે પણ માનવી પ્રકૃતિ સાથે જીવી શકે છે. એનું સુંદર દ્રષ્ટાંત જુઈ કાવ્યમાં આપ્યું છે. કે છે ને કે સાગર ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, સૂરજ દાદા જતા રહે અને સૂઈ જાય, ત્યારે ભટુરિયા નાના નાના તારાઓને લઈ ચંદા આભે તે રમવા જાય. ચાંદની જોડે જુઈ ત્યારે ખીલી ઉઠે. એને તો અંધારું જ ગમે. માનવ આ દુનિયાને છોડી સપનોને સંસારે જાય. માનવ ત્યારે આંખો મીચી સૂઈ જતો હોય છે અને સમણા જોતો હોય છે, સુંદર સમણાઓ જોતો હોય છે. ક્યારેક કોઈક ડરાવણા તો ક્યારેક કોઈ સુંદર. અને એક પવનની લહેરી આવી જાય અને ધીરે ધીરે જુઈના ફૂલ ઝોલા ખાતા હોય ત્યારે જુઈ રમવા નીકળી પડે, કારણ તેને ગમે છે અંધારું. પવનતણી સંગાથે રમતી, એ પવન જોડે રમે છે. ફૂલોની સુગંધનો સંદેશો લઈને ફરનારો કોણ? પવન. જે પવન જોડે રમે છે અને સંતા કુકડી રમે છે. અને તે સંતાતી આવીને વાયુના પળમાં પકડી લે છે અને ઘડીકમાં તો તે વાયુ સાથે ચાલી જાય છે. અને ફરી સંગાત મળે એટલે સાથ મળે ને પછી તે સંતાઈ જાય છે. તારા જો આભે હસતા તો ધરણી પર જુઈ મલકાય, અને ધરણી પર પૃથ્વી ઉપર મલકાઈ જાય અને તારા જોડે ગોષ્ઠી માંડી દે. બંને વચ્ચે છુપી છુપી વાતો થાય એવું લાગે. શું આપણને એમ થાય કે એને સવાર નહીં ગમતી હોય? કેવી શરમાળ થઈને સવારે તો એ મુરઝાઈને જતી રહે છે. શું પ્રકૃતિનું કેટલું સુંદર વર્ણન, અને માનવ સાથે કે જ્યારે માનવ સમણા જોતો હોય છે ત્યારે પણ પ્રકૃતિ તો ખીલી જ ઉઠે છે. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠક વાચિકમના સર્વે સભ્યોને જાગૃતિ તિજોરીવાલાના મુંબઈ, ભારતથી નમસ્તે. આજનો વિષય મારું મનગમતું કાવ્ય અને એનો રસાસ્વાદ.
આજે હું રજૂ કરીશ મારું જ લખેલું એક કાવ્ય અને જણાવીશ એ કાવ્ય પાછળની વિગતો કે લાગણીઓ. કવિતા સાથે ટીનેજમાં જ પરિચય કરાવનાર, કહો કે માતૃભાષા સાથે પ્રેમ કરાવવાનું શીખવનાર, કે પછી લાગણીઓ, કલ્પના, મૃત્યુ, સપના, એવું ઘણું બધું થોડા અક્ષરો કે શબ્દોમાં પોરવવાનું શીખવનાર શ્રી હરીન્દ્ર દવે વિશેની વાત છે આમાં. એ વર્ષોમાં હરીન્દ્ર દવેની કવિતાઓ આખીને આખી એમની જ શૈલીમાં અક્ષરશઃ મૂળે આવડતી અને બેઠકોમાં બોલાતી. જે દિવસે હરીન્દ્ર દવેના દેવલોક થયાના સમાચાર આવ્યા અને એક આંચકો મન અને હૃદયે ઝીલ્યો, એના ફળ સ્વરૂપે જે શ્રદ્ધાંજલિ એમને માટે દિલથી નીકળી અને કાવ્યનું સ્વરૂપ ધારણ કર્યું, એ આજે રજૂ કરું છું. જ્યારે કાવ્ય અને કાવ્યના રસાસ્વાદની વાત કરવાની છે, ત્યારે મને લાગે છે કે આનાથી બીજું કશું વધારે ઉચિત ના જ હોઈ શકે. કાવ્ય રજૂ કરું છું. શબ્દોની સમજના જ્યારે અમારા, શબ્દોની સમજના જ્યારે અમારા ઉઘડ્યા હતા દ્વાર, શબ્દોની સમજના જ્યારે અમારા ઉઘડ્યા હતા દ્વાર, કદાચ તમે જ તો હતા અમારા, કદાચ તમે જ તો હતા અમારા આરાધ્ય તે પાર. ગુપચુપ એકાદ અજાણ ક્ષણે, ગુપચુપ એકાદ અજાણ ક્ષણે ડેલીના ઉંબરની માથે મારી ટકોરા પ્રવેશ્યા જાણે, મારી ટકોરા પ્રવેશ્યા જાણે રહેવા હંમેશા સાથ. દીવાન ખાનામાં જામતી પછી મહેફિલો, દીવાન ખાનામાં જામતી પછી મહેફિલો, વાહ વાહ તમારે નામ. દીવાન ખાનામાં જામતી પછી મહેફિલો ને વાહ વાહ તમારે નામ, સાંજ ઢળતા પહેલાં ભરી લો ખાલી તમારો જામ. ઉઠીને બસ જતા રહ્યા, ઉઠીને બસ જતા રહ્યા મૂકીને અમને આમ, ઉઠીને બસ જતા રહ્યા મૂકીને અમને આમ, સ્વજનો આંખ ભીંજવી રહ્યા બસ તમારે નામ, સ્વજનો આંખ ભીંજવી રહ્યા બસ તમારે નામ. અર્પણ કવિ શ્રી હરીન્દ્ર દવેને. અસ્તુ. કેલિફોર્નિયાની બેઠકના સાહિત્ય રસિક મિત્રોને અમદાવાદથી સ્મિતા શાહના નમસ્કાર. આપણો વિષય છે મનગમતું કાવ્ય, જેમાં હું પંડિત યુગમાં થઈ ગયેલા મહાન કવિ કાંતના ઉર્મી કાવ્ય સાગર અને શશી વિશે વાત કરીશ. સાગર અને શશી માટે નિરંજન ભગત લખે છે, સાગર અને શશી તેમનું શ્રેષ્ઠ ઉર્મી કાવ્ય છે. ગુજરાતી સાહિત્યના 10 શ્રેષ્ઠ કાવ્યોમાંનું એક ગણાવ્યું છે. ઝૂલણા છંદમાં લખાયેલા આ કાવ્યમાં લયનો કેફ અને સંગીતમાંથી પ્રગટ થતો ભાવસભર અર્થોદય એ ચંદ્રોદયને નિમિત્ત બનાવતું કાવ્ય છે. તેના શબ્દો છે: આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જાગે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિવહન ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે, નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. ઈશ્વરને શોધતા શોધતા કોઈ ક્ષણે કવિકાંત પ્રસન્નતાની ક્ષણોમાં આવી ગયા હોય એમ લાગે છે. કોઈક સુખદ ક્ષણે ઈશ્વરની અનુભૂતિ કવિ પ્રસન્ન ચિત્તે માણી રહ્યા છે. આપણા જીવનમાં પણ કોઈક પળે એવી પ્રસન્નતા વ્યાપી જાય છે કે આપણે બધા જ સંતાપ ભૂલી જઈને પતંગિયાની જેમ હળવા ફૂલ થઈને ઉડવા માંડીએ છીએ. સ્વજનોને મળવા અધીરા થઈ જઈએ છીએ. એવો પરમ આનંદ આજે અહીં વ્યાપી ગયો છે. આજ મહારાજ એ ઇન્દ્રને સંબોધન છે. બહારના ચંદ્રોદયથી અંદરનું નેત્ર પણ ખુલી ગયું છે. પરમ સખા પરમેશ્વરને સંબોધીને ધન્યતાની લાગણી અનુભવતા કવિ પ્રકૃતિનું અદ્ભુત વર્ણન કરે છે. કવિનો આનંદ ઘન બન્યો છે, પ્રકૃતિ નિમિત્ત બની છે. કવિના હર્ષની જેમ
ઈશ્વરનો સ્નેહ પણ ઘન છે અને નિર્મળ સ્નેહની સુગંધનું પુષ્પ નિજ ગગનમાં ખીલી ઉઠ્યું છે. પ્રભુ સાથે નિકટ અનુભવતા કવિ પિતાનું સંબોધન કરે છે. પિતાનું સંબોધન કવિની ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની આસ્થા બતાવે છે. કવિને ચંદ્ર પિતાના નેત્ર સમો ભાસે છે, જે સર્વ સંતાપ, ચિંતા, શોક ભૂલાવીને વહલથી શીતળતા બક્ષી રહ્યો છે. હવે બીજો ફકરો છે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહિ સરતી, કામિની કોકિલા કેલિકૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ તારી સમુલ્લાસ ધરતી, તરણી સમી સરલ ભરતી, પિતા સૃષ્ટિ તારી સમુલ્લાસ ધરતી. આંખો બંધ કરીને મગ્ન બની ગયેલા કવિ હવે આંખ ખોલે છે ત્યારે બાહ્ય સૃષ્ટિમાં પણ કવિને સમુદ્રનું એક વિરાટ પુષ્પમાં રૂપાંતર પામેલું દેખાય છે. સમુદ્રના તરંગો જાણે ખીલેલી પાંદડીઓ છે, જેના પર ચંદ્રની જ્યોત્સના વીજળી થઈને ચમકી રહી છે. પણ ચંદ્રની રાત્રિ પણ આકાશરૂપી સરોવરમાં સરકી રહી છે. વાતાવરણમાં એક પ્રકારની ચંચળ શાંતિ છે. માદા કોકિલાનો કલરવ રાત્રિની નીરવતાને છંછેડે છે અને નર કોયલને સાદ કરે છે. કાવ્યમાં પુનરાવર્તન પામતા વાક્યો ચોટદાર અસર ઉપજાવે છે. પૂર્ણિમાના ચંદ્રની સૌમ્યતા અને સાગરની ભરતીની ભવ્યતાના સમન્વયે સ્ફુરતા પ્રસન્ન ચિત્તની આ તેજોમય પદાવલી છે. ક્ષણના સાક્ષાત્કારની કવિતા છે. પ્રસન્નતાની ક્ષણોમાં માનવી પોતાના સંતાપ ભૂલી જાય છે એવી એક પ્રસન્ન ક્ષણનો આ સાક્ષાત્કાર છે. ઇતિશ્રી.